નમસ્કાર મિત્રો, આજની આ વાર્તા લોભનો અંત વિષય પર આધારિત છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। એક વખતની વાત છે। એક ગામમાં રામદાસ નામનો વેપારી રહેતો હતો। તે ખૂબ લોભી હતો। તેને જેટલું મળે તેટલું ઓછું લાગે અને હંમેશા વધારે મેળવવાની ઈચ્છા રાખે। એક દિવસ તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને એક સંત મળ્યા। સંતે તેને એક ચમત્કારી રત્ન આપ્યું અને કહ્યું, આ રત્ન જેની પાસે રહેશે તેને દરરોજ સોનું મળશે, પરંતુ એક વાત યાદ રાખજે, લોભ કરશો તો આ રત્ન ગુમાઈ જશે। વેપારી ખૂબ ખુશ થયો। દરરોજ તેના સોનાના દાણા મળવા લાગ્યા। થોડા જ સમયમાં તેને ધનિક બન્યો, પરંતુ તેના મનમાં લોભ વધતો ગયો। તેને વિચાર આવ્યો કે જો રોજ થોડું સોનું મળે છે તો એક જ દિવસમાં બધું કેમ ન લઈ લઉં। તે દિવસે તેણે રત્ન હાથમાં લઈ કહ્યું, આજે મને ઘણું બધું સોનું આપ। પણ તરત જ રત્ન પ્રકાશિત થયું અને ગાયબ થઈ ગયું। સોનાનો એક દાણો પણ હાથમાં રહ્યો નહીં। હવે વેપારી પાસે જે હતું તે પણ ધીમે ધીમે ખર્ચાઈ ગયું અને તે ગરીબ બન્યો। શિક્ષા: લોભનો અંત હંમેશા દુઃખદાયી હોય છે, સંતોષમાં જ સુખ હોય છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરો। આભાર।